કેમ ભાઈ અમદાવાદ વાળાના અવાજને શું થઈ ગયું છે? ભૂપેન્દ્રભાઈ સાહેબ 1500 કરોડના કામ લઈને આવ્યા છે ને આવો અવાજ? મારી સાથે બંને હાથ ઉઠાવો, જરા ઉઠાવો બધા બંને હાથ. કોમનવેલ્થને સફર કરવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચે અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે વંદે. મંચ પર ઉપસ્થિત આજ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપના અધ્યક્ષ મહોદય, ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી અમદાવાદ શહેર બહેન દર્શનાબેન વાઘેલા, રાજ્યમંત્રી ગુજરાત સરકાર પ્રતિભાબેન જૈન, મેયર અમદાવાદ, મારા સાથી સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, એમના મતક્ષેત્રના પણ અનેક કામોનું આજે લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે. ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સંસદ સભ્ય શ્રી નરહરીભાઈ અમીન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્યશ્રીઓ, સાબરમતીના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ, વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી રજનીભાઈ પટેલ, પ્રભારી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીજી, શ્રી દિનેશભાઈ કુશવા ધારાસભ્ય શ્રી બિપિનભાઈ પટેલ, અને આજ આ મંડપની અંદર આવેલા આટલી મોટી સંખ્યામાં આવેલા ગાંધીનગર મત ક્ષેત્રના સૌ ભાઈઓ બહેનો નાગરિકો, મને મારા પ્રણામ, રામ રામ. અત્યારે તમે જ્યાં બેઠા છો ત્યાં 2-2.5 વર્ષ પછી સેંકડો જુવાનિયાઓ અનેક પ્રકારની રમત રમતા હશે એવું ખેલ સંકુલ અહીંયા પર બનાવવામાં આવે છે. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી દેશભરમાં સૌથી પહેલા ગુજરાતે શરૂઆત કરી ખેલો ગુજરાત. ખેલો ગુજરાતનો ઉદ્દેશ હતો જુવાનિયાઓ વ્યસન છોડી, આરસ છોડી, કુસંગ છોડી રમત ગમતની તરફ ફરે, શરીરને પણ મજબૂત કરે, મનને પણ સ્વસ્થ બનાવે અને જીવનમાં પ્રગતિના રસ્તા પર પ્રસ્થાન કરે. અને ખેલો ગુજરાતથી શરૂ થયેલી એ યાત્રા ખેલો ઇન્ડિયા સુધી પહોંચી અને દેશભરના બધા રાજ્યોમાં આ રમત ગમતની શરૂઆત. અને મિત્રો, હમણાં જ સાંસદ ખેલકૂદ મહોત્સવનું હું ને ભૂપેન્દ્રભાઈ સાહેબની હાજરીમાં ગાંધીનગર લોકસભાનું સમારોપ થયો. 1,57,000 યુવાનોએ એની અંદર ભાગ લીધો છે. 1,57,000. વ્યાયામની આદત ન કેવલ શરીરને નિરોગી રાખે
મનને પણ મજબૂત કરે અને રોજ જીતવાનું જનૂન અને હારમાં નિરાશ ના થવાના સંસ્કાર બંને એક સાથે આ ખેલ આપણા યુવાનોને આપે. અમદાવાદ શહેરની અંદર અનેક ખેલ સંકુલો બન્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાની બધી જ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની રમવાની અને એની ટ્રેનિંગની તાલીમની કોચિંગની વ્યવસ્થા થઈ અને કોઈએ પણ રમવું હોય તો ઘરથી 5 કિલોમીટર દૂર ના જવું પડે એવી વ્યવસ્થા આપણા અમદાવાદ શહેરમાં થઈ. આજ મારા મત વિસ્તારમાં હું ગયો તો બ્રિજની નીચે ઓવરબ્રિજની નીચે જ્યાં દબાણો થતા હતા ત્યાં નાના નાના ખેલ સંકુલો, લાઇબ્રેરી, યોગાની વ્યવસ્થા, ઓપન જીમ, એક પ્રકારથી કહી શકાય કે જગ્યાનો સદુપયોગ કઈ રીતે કરવો એ શીખવું હોય તો દેશભરમાંથી બધાએ આપણા અમદાવાદમાં આવવું પડશે. ભાઈ, અમદાવાદમાં આવવું. અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં અને એની બાજુમાં જ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ સમાવતું સરદાર સાહેબના નામે ભવ્ય સરદાર પટેલ સ્પોર્ટ એન્કલેવ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને એનું પરિણામ જુઓ. કોમનવેલ્થ ગેમોમાં 70 થી વધુ દેશો વચ્ચે રમત ગમતની સુવિધાઓ, કોચિંગની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરના યુવાનોમાં રમત ગમત પ્રત્યે લગાવ અને રહેવાની કરવાની બધી સુવિધાઓની અનેક મુદ્દાઓની સ્પર્ધાની વચ્ચે બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે મિત્રો. અમદાવાદમાં રમાવાની છે. 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમત ગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અને મિત્રો, તૈયારી રાખજો અમદાવાદ વાળા. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અગ્રીમ સ્થાન પર આવવાનું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક પછી આજે રમત ગમતની સુવિધાઓ, સ્ટેડિયમો, કોચિંગ સેન્ટરો, હોસ્ટેલો જે બનશે એ નકામા નથી જવાના. આખી દુનિયામાં દરેક ખેલના ટ્રેનિંગનું ઉત્કૃષ્ટ કેન્દ્ર આપણા અમદાવાદમાં બનવાનું છે મિત્રો. આપણા અમદાવાદમાં બનવાનું છે. અને એના નીચે જ આજે અમદાવાદમાં 3 જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું ભૂમિપૂજન થયું. અને એમાં મારા મત વિસ્તારમાં ગોતા, જ્યાંથી હું 30 વર્ષથી ધારાસભ્ય, સંસદ સભ્ય તરીકે ચૂંટાઉં છું, ત્યાં પણ આજે ખાતમુહૂર્ત થયું છે. મિત્રો, હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો, શહેરી વિકાસ મંત્રી કનુભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા મત વિસ્તારમાં 1500 કરોડના મોટા કામોની શરૂઆત થઈ છે. મિત્રો, આજે
સેના દિવસ છે. આપણે નાનપણમાં એને ઝંડા દિવસ કહેતા હતા, ફ્લેગ ડે છે. આજે દેશની ત્રણેય સીમાઓ, થલ સીમા, જલ સીમા, વાયુ સીમા, એની સુરક્ષા કરતી આપણી ત્રણેય સેનાઓના જવાનોના બલિદાનને બિરદાવવાનો કાર્યક્રમ છે. એમના રિટાયરમેન્ટ પછીના જીવન માટે, કલ્યાણ માટે યોગદાન આપવાનો કાર્યક્રમ છે. એ તબક્કે હું આઝાદીથી અત્યાર સુધી ભારત માતાની સુરક્ષા કરતા કરતા જેમને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એ સૌ સેનાના જવાનોને હૃદયપૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. મિત્રો, આજે 1500 કરોડના કામો, એમાં 26 કરોડના લોકાર્પણ, 30 કરોડના ખાતમુહૂર્ત અને 2 આવાસનો ડ્રો, કુલ 58 કામો આજે આ એક જ મંચ પરથી થવાના છે. અને 1500 કરોડ રૂપિયા આપણા વિકાસના બજેટની અંદર ઉમેરાવાના છે. હમણાં ફિલ્મમાં આપણે જોયું, વિકાસનો કોઈ પણ આયામ છૂટી નથી જતો. અને મિત્રો, આ નરેન્દ્રભાઈએ શરૂઆત જે કરી હતી એ શરૂઆતને ભૂપેન્દ્રભાઈએ ચાલુ રાખી છે. અને એનો સૌથી વધુ ફાયદો આપણા અમદાવાદની ત્રણેય સીટો અને વિશેષ કરી ગાંધીનગરની લોકસભા સીટને થયો છે. એટલા માટે હું આ મંચ પરથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારો વતી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. મિત્રો, હમણાં 2025નો વર્ષ પૂરું થવાની ચર્ચા ચાલે છે. 2024ની લોકસભાની ચૂંટણી અને ત્યાંથી લઈ 25 સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ સમય વિજય જ વિજયનો સમય રહ્યો. 2024ની લોકસભાની ચૂંટણીઓમાં સતત ત્રીજી વાર આપણા નેતા નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા. અનેક દશકો પછી કોઈ વ્યક્તિ ત્રીજી વાર વડાપ્રધાન બન્યો હોય એવો રેકોર્ડ આપણા નરેન્દ્રભાઈએ કર્યો. અને એના પછી મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ. 2/3 બહુમતીથી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ. અને રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચિનો વાંક કાઢે. રાહુલ બાબા, ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચિ ખરાબ છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી. એનું આ પરિણામ. અને હું આજે આ મંચ ઉપરથી મમતાબેન અને સ્ટાલિનજીને કહેવા માંગુ છું, તૈયારી રાખજો. બિહાર પછી બંગાળ અને તામિલનાડુમાં પણ એનડીએ નો વારો છે, ભાજપનો વારો છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર ચૌમુખી વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દેશને મહાન બનાવવાનો સંકલ્પ
એ ભારતની જનતાએ સ્વીકારી લીધો છે અને એની સામે જેનો કોઈ નેતા નથી, નીતિ નથી, એવું આ ગમંડિયા ગઠબંધન દેશના કોઈ ખૂણામાં એમની સ્વીકૃતિ નથી. અને આજે અમદાવાદ વાળા મારી વાત યાદ રાખજો, ગાંધીનગરના મતદાતાઓ મારી વાત યાદ રાખજો, પરિણામ આવવા દો. તમિલનાડુ અને બંગાળ બંને જગ્યાએ ખો નીકળી જવાનો છે, ખો નીકળી જવાનો. મિત્રો, હમણાં નરેન્દ્રભાઈએ અયોધ્યામાં 19માં ભૂમિપૂજન કર્યું, 24માં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 25માં અયોધ્યાના મંદિર પર ભગવો ફેરાઈ બધું કામ પૂરું કરી જય શ્રી રામ કરી નાખ્યું. અયોધ્યામાં રામ મંદિર પૂરું થયું અને જ્યાં સીતા માતાનો જન્મ થયો હતો ત્યાં 4 મહિના પહેલા નીતિશ કુમારજીને મેં સીતા માતાના મંદિરનું પણ ભૂમિપૂજન કર્યું છે. 26માં ત્યાં પણ ધજા ચડી જશે. ભારતની સુરક્ષા, ભારતનું અર્થતંત્ર, ભારતમાંથી ગરીબીનું ઉન્મૂલન, ગરીબોની સુવિધા વધારવી, ગામડા અને શહેર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરવી, સમગ્ર દુનિયામાં ભારતને ઉત્પાદનનું કેન્દ્ર બનાવવું, જુવાનિયાઓ માટે રોજગારની અનેક પ્રકારની વ્યવસ્થાઓ, સિંચાઈની ભૂમિમાં લગભગ 2 ગણો વધારો, અનાજમાં ઉત્પાદનમાં 2 ગણો વધારો, એમએસપી પર ખરીદીમાં 3 ગણો વધારો અને આખી દુનિયામાં ભારતનો જય જયકાર થાય એવી યશ પ્રતિષ્ઠા નરેન્દ્ર મોદીના શાસનમાં મળી છે. અને એના કારણે આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ આ દુનિયાભરમાં એની નામના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ છે. અને મિત્રો, એના કારણે આજ વિશ્વનો સૌથી મોટો રિન્યુઅલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. એશિયાની સૌથી મોટી ગ્રીનફિલ્ડ સિટી ધોલેરામાં બની રહી છે. ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એક્સપ્રેસવે સુરત ચેન્નઈ એક્સપ્રેસવે ગુજરાતમાંથી જાય છે. ભારતની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય હબ ગિફ્ટ સિટી આપણા ગુજરાતમાં બની. પહેલી બુલેટ ટ્રેન, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન ગુજરાતથી જવાની. પહેલી નમો રેપિડ રેલ ભુજથી અમદાવાદ એ પણ ગુજરાતમાંથી. ગુજરાત આજે દિન દુની રાત ચોગુની પ્રગતિ કરી રહ્યું છે. ઉપર નરેન્દ્રભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની જોડીએ ગુજરાતને આગળ વધારવાની શરૂઆત કરી છે. અને આપણે પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર ભારતમાં સૌથી વિકસિત ક્ષેત્ર બને એ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. મિત્રો, હું બધા જ ચેરમેન સેક્રેટરીને પત્ર તો લખવાનો છું, પણ આજે આટલા બધા લોકો ઉપસ્થિત છે. આ વખતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની જનતાએ એક સંકલ્પ લેવાનો છે કે દરેક સોસાયટીમાં ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 50 વૃક્ષો આ ચોમાસામાં તમારે વાવવા જોઈએ, જેનાથી ગ્રીન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની શરૂઆત થાય. મિત્રો, આ નાનકડી વાત
આપણી આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે. ચોખ્ખી હવા, સહન થાય એટલી ગરમી અને સાથે પક્ષીઓના કલરવથી બધા જ પ્રકારના ટેન્શનો દૂર થાય એવું વાતાવરણ બનાવવું હોય તો વૃક્ષારોપણ સિવાય કોઈ ચારો નથી. છેલ્લા 5 વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રીન એરિયામાં 13.6% વધારો થયો છે. પરંતુ એનાથી સંતોષ નથી માનવાનો. દરેકે દરેક સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખભે ભગવો ખેસ નાખી ખાડા કરાઈ 5 થી 50 વૃક્ષો જેવી જગ્યા રોપી ત્યાંના જુવાનિયાઓની પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવાનું કામ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું છે મિત્રો. અને તમે એવું ના માનતા કે ભાઈ બોલી દીધું બસ થઈ ગયું, અમે સાંભળી લીધું બસ થઈ ગયું. આ વખતે ઉનાળામાં હું પાછળ પડી જવાનો છું, તમે યાદ રાખજો બધા. એટલે અત્યારથી સૌ કાર્યકર્તાઓ કમર કસે, પોતાના વોર્ડમાં દરેક સોસાયટીમાં 5 વૃક્ષ વવાય એવી જગ્યા શોધે. 5 થી 50 વૃક્ષ માટે અત્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવે. જુવાનિયાઓની એક ટીમ સોસાયટી ને ફ્લેટમાં તૈયાર થાય, જે 5 વૃક્ષોનું જતન એમનાથી ઊંચા વૃક્ષ ના થાય ત્યાં સુધી કરે. એકવાર છોડને તમારાથી ઊંચો કરી લો ત્યાં સુધી તમે ધ્યાન રાખજો, પછી તમારી પેઢીઓ સુધીનું ધ્યાન એ વૃક્ષ તમારી પેઢીઓનું ધ્યાન રાખશે. મિત્રો, આ ગ્રીન ગાંધીનગરનું સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે. હું તમારી સાથે ખભે ખભો મિલાઈ ગાંધીનગર લોકસભાના દરેક કાર્યકર્તા કરતા વધારે મહેનત કરવાનો છું. પરંતુ આ વખતે કોઈ સોસાયટી, કોઈ ફ્લેટ, કોઈ કોલોની ના રહી જાય જ્યાં આગળ 5 થી ઓછા વૃક્ષો આપણે વાયા ના હોય. ફરી એકવાર આ 1500 કરોડના કામો માટે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે માતરમ.